ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબારી સામે પોલીસ દ્વારા સતત સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી જ એક અસરકારક કામગીરીમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડી કાયદાની પકડ વધુ મજબૂત બનાવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજસિંહ સરવૈયાના નેતૃત્વ હેઠળ ટીમ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિક્સના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી વિક્રમભાઈ બટુકભાઈ ચૌહાણ રાજપરા દિહોર ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો છે. બાતમી મળતા જ પોલીસ ટીમે વીજ ગતિએ સ્થળ પર પહોંચી ચારે બાજુથી ઘેરાબંધી કરી ગુલાબી ટી શર્ટ અને સ્કાય બ્લુ જીન્સના ઉભેલા આરોપી પોલીસને જોઈ ગભરાઈ ગયો હતો. પરંતુ એલસીબીની સતર્ક ટીમે કોઈ તક આપ્યા વિના તેને કાબુમાં લઈ લીધો. લાંબા સમયથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે કાયદાની પકડમાં આવ્યો હતો. આ ઝડપાયેલા આરોપી વિક્રમભાઈ ચૌહાણ વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગંભીર કલમ મુજબ ગુનો નોંધાયેલો છે. પ્રાથમિક કાર્યવાહી બાદ આરોપીને વધુ તપાસ માટે અલંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. નશાના કારોબાર સામે ભાવનગર પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે ગુનો કરીને ભાગી શકાય, પરંતુ કાયદાથી પકડથી બચી શકાય નહીં. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા સમાચાર જોવા માટે જોતા રહો એસપી ન્યૂઝ તળાજા. નમસ્કાર.